નમસ્કાર વિદ્યાર્થીઓ, આજે આપણે જોડણીના ત્રીજા તાસમાં અભ્યાસ કરવાના છીએ. જોડણી વિશે ઘણી બધી માહિતી તમને આપવામાં આવી છે. આ માહિતી બરોબર યાદ રાખજો, તમને ખૂબ ઉપયોગી થશે. અત્યારે તો ભણવામાં ઉપયોગી થશે, પણ આગળ નોકરી જ્યારે તમારે મેળવવાની હશે, સ્પર્ધાત્મક પરીક્ષાઓ આપવાની હશે, ત્યારે પણ આ જોડણીઓ તમને ખૂબ ઉપયોગી થશે. જોડણી માટે બસ શું કરવાનું છે એ વાત અહીંયા બધી કરવામાં આવી છે. થોડીક કાળજી રાખવાની છે. લખતી વખતે, વાંચતી વખતે આ બધું ધ્યાનપૂર્વક જો અભ્યાસ કરો તો જોડણી કાંઈ અઘરી નથી, એકદમ સરળ છે, મજા આવે. પણ એમાં રસ પાડવો પડે. કોઈ પણ વસ્તુમાં જો તમે રસ ન પાડો તો એ કાંઈ આપણને આવડે નહીં, આપણા મગજમાં ઉતરે નહીં. આનંદપૂર્વક, રસપૂર્વક અભ્યાસ કરો તો એ જોડણી આવડી જ જાય. આ સામાન્ય તો થોડીક મહેનત કરવી પડે. મહેનત કર્યા વગર તો કશું મળવાનું નથી. એટલે ખાસ ધ્યાન રાખજો. અહીંયા જોડણીના અગાઉના આપણે જે છે એ 5 એકમોનો અભ્યાસ કરવાના હતા. મહત્ત્વના 5 એકમો: ઉચ્ચારણગત જોડણી, જોડાક્ષર આધારિત, અક્ષરના સ્થાન આધારિત, એના અનુસ્વાર આધારિત, અને છેલ્લે અંગ સાધક પ્રત્યયો. પ્રત્યયો આગળ પાછળ લાગેલા પ્રત્યયોને આધારે જોડણી કેવી રીતે લખાય છે એ ખાસ અહીંયા જોવાની છે. થોડી બાબતોને ધ્યાનમાં લેશું, યાદ રાખશું, સમજી લેશું તો એના આધારે બીજી જોડણી પણ આપણે આવડી જશે. અહીંયા મેં તમને કીધું કે બધી જ જોડણી હું તમને પરિપૂર્ણ કરાવી શકું નહીં, પણ મુખ્ય અને અગત્યની જે તમને પરીક્ષામાં પૂછાય છે એવા પ્રકારની અથવા તમારે ખૂબ ઉપયોગી છે એવી બધી જોડણીઓની અહીંયા વાત થઈ ગઈ છે. એ બધા નિયમોની વાત થઈ ગઈ છે, બરાબર. પણ એ નિયમોને બરોબર ધ્યાનમાં લઈ અને આગળ અભ્યાસ કરવાનો છે. આજે અહીંયા આપણે જે છે એ અંગ સાધક પ્રત્યય. અંગ સાધક પ્રત્યય એટલે શું? તો કે જે પ્રત્યય શબ્દની અંદર ગોઠવાઈ ગયા છે. આપણા અંગના અવયવો ક્યાં? તો કે એક બાજુનો આ જે છે મારો હાથ, આ મારો એક બાજુનો હાથ, અને તો આ ડાબો હાથ, આ જમણો હાથ. એમ હું તમને એ અંગોની વાત કરીએ છીએ, બરાબર ને. મોં છે, નાક છે, આંખો છે, આ બધા આપણા શરીરના અંગો છે. એમ શબ્દોના પણ અંગો છે. એ શબ્દની સાથે જોડાયેલા અંગો છે. કે એક શબ્દ માની લો, તમે લ્યો ઉપયોગ, યોગ અને ઉપ. આ બંને શબ્દો ભેગા મળે. જો યોગ, ઉપયોગ, યોગ થવો, કોઈના માટે યોગ થવો, કોઈના માટે ઉપયોગ થવો, એટલે ઉપયોગી થવું, મદદરૂપ થવું, આવો અર્થ થાય. પણ એનો સાચો અર્થ તો ક્યારે સાર્થક થાય કે એની સાથે યોગ્ય પ્રત્યય જોડાયેલ હોય તો એનો બરોબર અર્થ ગોઠવાય. પણ જો એનો અંગ સાધક પ્રત્યય ન હોય તો એનો પ્રત્યયનો અર્થ બરોબર થતો નથી. એટલે આપણી ભાષામાં, ગુજરાતી ભાષામાં વધુમાં વધુ અંગ સાધક પ્રત્યયોનો ઉપયોગ થાય છે. તો એ પ્રત્યયો કેવા? તો કે એ પ્રત્યયો 2 પ્રકારના છે. એક પર પ્રત્યય અને એક પૂર્વ પ્રત્યય. એટલે પૂર્વ એટલે આપણે ખબર છે, પૂર્વ એટલે પહેલા, આગળ લાગે, એને પૂર્વ કહેવાય. પર એટલે પછી, શબ્દની પછી, શબ્દના અંત ભાગમાં અને શબ્દના આરંભ ભાગમાં, શરૂઆતમાં લાગતા એ પ્રત્યયો છે, પૂર્વ પ્રત્યયો છે. જ્યારે શબ્દની પાછળ લાગતા શબ્દ પ્રત્યયોને આપણે પર પ્રત્યય કહીએ. જોડણીમાં તો પર પ્રત્યયની પૂર્વ પ્રત્યય આપણે આવે છે, અભ્યાસ કરવાનો હોય છે. પણ આ સિવાય અલગથી પણ એમનો અભ્યાસ કરવાનો થશે. ત્યારે તમે ખાસ ધ્યાન રાખજો. એ પછી કાંઈ અલગથી ભણાવવાનું હોતું નથી. સાથે સાથે જે ભણાવી દઈએ છીએ અહીંયા પર પ્રત્યયો,
આગળ લાગતા પ્રત્યયો, પાછળ લાગતા પ્રત્યયો, અને એટલે કે પૂર્વ પ્રત્યયો અને પર પ્રત્યયો. તો પર પ્રત્યય લાગે ત્યારે જોડણી કેવી થાય અને પૂર્વ પ્રત્યય લાગે ત્યારે જોડણી કેવી થાય? તો પર પ્રત્યય લાગે ને ત્યારે એ જોડણી જે છે એ આપણા તદ્ભવ શબ્દો આધારિત હોય છે, મૂળ શબ્દોને આધારિત શબ્દોની ગોઠવણી હોય અને એ બધી પર પ્રત્યયની હોય. પરંતુ જ્યારે પૂર્વ પ્રત્યયવાળા શબ્દો હોય ત્યારે એ શબ્દોની જોડણી જે છે તત્સમ શબ્દો આધારિત હોય. એટલે કે એ બધા શબ્દો, મોટા ભાગના શબ્દો છે એ તત્સમ શબ્દો છે, એટલે કે પરભાષી શબ્દો છે, અન્ય ભાષાના શબ્દો છે. આપણી ભાષા, મૂળ ભાષા એટલે ગુજરાતી ભાષા, એ ગુજરાતી ભાષાના શબ્દો કાંઈ નથી, અથવા એનું મૂળ જે છે એ ગુજરાતી નથી, એમનું મૂળ અન્ય ભાષા છે. એટલે માટે એને આપણે તત્સમ શબ્દો તરીકે ઓળખીએ છીએ અને પહેલાને તદ્ભવ શબ્દો. તદ્ભવ અને તત્સમ શબ્દોની જો કાંઈ મૂળ ઓળખ હોય ને તો પર પ્રત્યય અને પૂર્વ પ્રત્યય આધારિત છે. હું એવું માનું છું કે આના આધારે તમને ખબર પડી જાય કે પર પ્રત્યય આધારિત શબ્દ કોઈ હોય તો એ તદ્ભવ શબ્દ છે, અને પૂર્વ પ્રત્યય આધારિત કોઈ શબ્દ હોય તો તત્સમ શબ્દ છે. એટલે ખાસ યાદ રાખજો, તમને બે રીતે ઉપયોગી થશે. એક તો તમને કઈ ભાષાના શબ્દો છે એ ઓળખવામાં ઉપયોગી થશે, કે આ પ્રત્યયો છે એ પણ તમને ઓળખ થશે, જોડણી પણ થશે. અહીંયા સાથે સાથે બધો જ અભ્યાસ થતો જશે. વ્યાકરણ છે ને એ સ્ટેપ બાય સ્ટેપ શીખવાની વસ્તુ છે. તો કે સૌ પ્રથમ તમે એના મૂળાક્ષરો શીખો, મૂળાક્ષરોના સ્થાનો શીખો, એમની ગોઠવણી શીખો, એના વર્ગો શીખો. વર્ગ શીખ્યા પછી એમની ધ્વનિ શ્રેણી શીખો, અને ધ્વનિ શ્રેણી પછી એની જોડણી શીખો. જોડણી શીખ્યા પછી આગળ તમે એ સંધિનો ઉપયોગ કરી શકશો, સંધિ શીખી શકશો, સંધિ પછી સમાસ શીખી શકો. આ બધી એની એક પછી સ્ટેપ બાય સ્ટેપ ગોઠવણી હોય છે. જો આ રીતે તમે શીખો ને તો જ તમે શીખી શકો. બાકી સીધી તમે સંધિ શીખો, સીધા સમાસ શીખો તો ન આવડે. જેમને ધ્વનિ શ્રેણી બરોબર આવડે, એની જોડણી આવડે, એને સંધિ આવડે તો જ આપણને સમાસ આવડે. એટલે ખાસ ધ્યાન રાખજો, ક્રમ બાય ક્રમ, એટલે ક્રમિક રીતે તમે શીખતા રહેજો. જે હું અહીંથી તમને કહેતો જાઉં, જે તમને મોકલતો જાઉં, એ તમારે શીખતું રહેવાનું છે ને તો જ તમે શીખશો. એટલે ખાસ ધ્યાન રાખજો. જો અહીંયા મેં તમને કીધું છે કે પૂર્વ પ્રત્યયવાળા શબ્દો, દાખલા તરીકે ઉપ, પહેલો શબ્દ અહીંયા ઉપ છે. મેં તમને અલગ તારવીને પણ બતાવ્યું છે કે ઉપ શબ્દ છે તો ઉપ પરથી ઉપકથા, બરોબર ને? તો ઉ કેવો આવ્યો? હ્રસ્વ આવ્યો છે. એ જ રીતે ઉત્કંઠા આગળ લાગ્યો. આગળ લાગેલા અથવા પહેલા લાગેલા પ્રત્યયો, બરોબર ને? ક્યાં લાગ્યા છે? પહેલા લાગ્યા છે. શબ્દની પહેલા, કોની પહેલા? શબ્દની, મૂળ શબ્દની પહેલા લાગેલા પ્રત્યયો એટલે પૂર્વ પ્રત્યયો છે. એની જોડણી આ પ્રકારે છે. તમે મોટા ભાગના બધા જ શબ્દોમાં તમે જોશો તો બધા કેવા છે? હ્રસ્વ છે, બરોબર ને? દાખલા છે અનુ, નું, નિહ અને નિ. આ શબ્દો આધારિત શબ્દો બન્યા છે. તો દાખલા કે એક શબ્દ બન્યા, આના તો ઘણા બધા બની શકાય. દાખલા કે ઉપયોગ, ઉપસાર, ઉપહાર, આવા કેટલા શબ્દો બને. તમે શબ્દકોશની અંદર આ બધા શબ્દો જુઓ. અને અહીંયા શીખ્યા પછી તમારે એકવાર જો તમારી પાસે શબ્દકોશ હોય ને તો એ જોવાની જરૂર છે. એ તમે જોઈ લો કે એ શબ્દોની ગોઠવણી કેવી રીતે છે. એમાં કેટલાય શબ્દો છે, પાર વગરના શબ્દો છે. એમાં જો તમારી પાસે ભગવત ગૌમંડળ હોય અથવા સાર્થ જોડણી કોશ હોય, આ બે પૈકી એક જો જોડણી કોશ હોય તો એની આગળના પાના 4-5 પાના છે, એમાં ઘણી બધી માહિતી છે. એ બરોબર વાંચી જાઓ અને પછી આ બધા શબ્દો મેં તમને જે રીતે કીધા છે ને એ પ્રમાણે જોઈ જાઓ એટલે તમને બધું જ આવડી જાય. લગભગ જોડણીની ભૂલ થાય
નહીં, બરોબર. તો એ ખાસ ધ્યાન રાખજો, કારણ કે એમાં બધાના ઘણા બધા શબ્દો આપ્યા. અહીંયા તો હું તમને કેટલા આપી શકું, એકાદ શબ્દ, બે શબ્દ, 5 શબ્દ આપી શકું. પણ જો શબ્દકોશમાં તમે જોશો તો કેટલાય શબ્દોનો મહાવરો થશે, કેટલું બધું શીખવા મળશે, કેટલું બધું બહોળું જ્ઞાન મળશે. એટલે જો ખરેખર તમારે પરિપૂર્ણ જ્ઞાન મેળવવું હોય તો સાથે સાથે સાહિત્યનો પણ ઉપયોગ કરતા જાઓ, તો એમાંથી તમને ઘણું બધું જોવા શીખવા મળશે. તો અહીંયા શું, તો સુપુત્ર, સુપાત્ર, તો ઘણા બધા શબ્દો થાય ને, અનુકૂળ, અનુકરણ, અનુસાર, કેટલા શબ્દો થાય, દુર્ગણ, દુરાશા, દુર્બળ થાય ને. જો તો આગળ પાછળ જે છે તમે રકાર જોડણી છે તેમ છતાં નિયમ એવો છે ભાઈ કે રકાર જોડણી હોય એટલે કે માથે રેપ હોય તો આ દીર્ઘ બને, પણ દીર્ઘ નથી બન્યો. એનું કારણ શું છે? તો કે આ નિયમ પૂર્વજ્ઞો છે, એટલે કે પૂર્વ પ્રત્યયનો નિયમ. પૂર્વજ્ઞ નિયમ એટલે પૂર્વ પ્રત્યયનો નિયમ છે કે આપેલ શબ્દ રસ્વ જ લખવો, કારણ કે એ શબ્દ તત્સમ શબ્દ છે. તત્સમ શબ્દમાં તમે કાંઈ ફેરફાર નહીં કરી શકો. હા, તદ્ભવ શબ્દમાં ફેરફાર કરી શકો, તે આપણા છે નિયમ છે ને, કે કોઈની ઊંચીની વસ્તુ આપણે લાવ્યા હોઈએ તો જેવી હોય એ સ્થિતિમાં એને આપણે રાખવી પડે. આપણી વસ્તુમાં આપણે ફેરફાર કરી શકીએ. પોતાની વસ્તુ હોય ને એમાં ગમે એ ફાટી જાય, તૂટી જાય, એનો આમાંથી આમ ને આમાંથી આમ ઉપયોગ કરી શકીએ, પણ ઊંચીની વસ્તુનો કાંઈ આપણે એ રીતે ન કરી શકીએ ઉપયોગ. એમ આ બધા શબ્દો તો તત્સમ શબ્દો તો બધા ઊંચીના છે, બીજી ભાષાના છે, એટલા માટે એનો ઉપયોગ તો જેમ છે એમ કરવાનો, એમાં કાંઈ ફેરફાર નહીં કરવાનો. માટે દુર્ગણ શબ્દ દીર્ઘ નથી, કેવો છે? રસ્વ છે. યાદ રાખજો, બહુ અગત્યની માહિતી છે. આવી માહિતી તમને કોઈ પુસ્તકમાં પણ નહીં મળે. આ તો શીખતા જાઓ, ભણતા જાઓ, ભણતા ભણતા અનુભવ થતો જાય, અને એ અનુભવનું પાથું છે. આજે જ્યારે અમે આ ક્ષેત્રમાં 15 વર્ષથી કામ કરીએ છીએ ને, એના કારણે અમને ખબર પડે છે કે આ શબ્દોની આમ જ થાય, આ શબ્દોની આમ જ થાય. કાંઈ 1 2 વાર 3 વાર 5 વાર વાંચે ન એ ખ્યાલ આવે, એ ન સમજાય. આ તો ઊંડાણનું જ્ઞાન છે. એ તો પૂરેપૂરા તમે એને સમજો ત્યારે જ ખબર પડે. એટલા માટે આવા શબ્દો તમે જો, બધા નિર્મળ શબ્દો. તમને પ્રશ્ન થવો જોઈએ ખરેખર તો, શબ્દો જ્યારે જોતા હોય ને કે આની જોડણી આમ કેમ લખી. દાખલા તરીકે તમે દિવ્ય શબ્દ આમ કેમ લખ્યો ભાઈ? આમ ન લખાય. દિવ્ય, દિવાલ, એ શબ્દો કેમ આમ ન લખાય? તો એમ ન લખાય. દીર્ઘ જે છે એને જે છે આ જે છે એને રસ્વ જ લખાય, આમ જ લખાય, આપણે ન લખાય. કારણ કે જોડણીનો નિયમ છે કે પાછળ જ્યારે આપેલો એ છે એ દીર્ઘ અક્ષર હોય ત્યારે આગળનો રસ્વ લખવો જોઈએ તમારે. આ મારો ને તમારો નિયમ નથી, જોડણી કોષનો નિયમ છે કે પાછળનો શબ્દ 3 અક્ષરનો હોય અને પાછળનો અક્ષર દીર્ઘ હોય તો આગળનો આપણે કેવો લખવો જોઈએ? રસ્વ લખવો જોઈએ. એ છે એ દીર્ઘ છે, માટે એ જે છે એ રસ્વ આવે. કેમ? તો આ શબ્દ, મૂળ શબ્દ પાછો આપણો તદ્ભવ શબ્દ છે. તદ્ભવ શબ્દ હોય એને આપણા નિયમો લાગુ પડે જ. પણ જો પાછા આવા શબ્દો હશે, તત્સમ શબ્દો હશે, તો પાછા આપણે આપણા નિયમ લાગુ નહીં પાડી શકીએ. બરાબર? દાખલા તરીકે તમે ઈરાક શબ્દ જુઓ, ઈરાક, રસ્વ ઈ છે અહીંયા. કેમ? તો કે પાછળ આ છે તો આગળનો ઈ કેવો આવવો જોઈએ ભાઈ? તો કે એ ઈ પણ દીર્ઘ આવવો જોવે, પણ ના, દીર્ઘ નથી. આપણે નિયમ પ્રમાણે જો એને જે ફેરફાર કરી શકતા નથી, એ એમનામ જ છે ને. ઈરાક શબ્દ છે એ અરબી શબ્દ છે, એટલે એ નિયમ પ્રમાણે એમાં આપણે કાંઈ ફેરફાર કરશું નહીં. આપણે તો આપણા જ નિયમોમાં આપણે ફેરફાર કરી શકીએ. તો એવા શબ્દો અહીંયા છે નિર્મળ. પણ રેફનો નિયમ એ સાથે સાથે તમને કહેતો જાઓ કે જ્યારે તદ્ભવ શબ્દો હોય
અને રેફ હોય આગળ. દાખલા તરીકે મૂર્તિ શબ્દ. મૂર્તિ શબ્દ તમે આમ લખો છો. કેમ દીર્ઘ લખો છો? તો કે પાછળ રેફ છે માટે શબ્દ તમે દીર્ઘ તમારે લખવો જોઈએ. રકાર પાછળ હોય તો આગળ આવતો ઈ કે ઉ તમારે દીર્ઘ લખવાનો. આ એક નિયમ છે. પછી એ જ રીતે ઘણા બધા એવા નિયમ છે. પરીક્ષા સાથે જો પરીક્ષા શબ્દ તમે અહીંયા જોશો કે પરી શબ્દમાં પરિવાર શબ્દ છે એ કેવો લખ્યો ભાઈ? તો કે રસ્વ લખ્યો. પરિવાર. અહીંયા પરીક્ષા તો તમે દીર્ઘ લખો છો. ત્યારે પ્રશ્ન થાય તમને કે પરીક્ષા શબ્દ છે એ દીર્ઘ લખાય છે, જ્યારે પરિવાર છે, પરિણામ છે, પારિતોષિક છે, આ બધા શબ્દો કેમ રસ્વ લખાય છે? તો એનો પણ એક નિયમ છે કે પાછળ જોડાક્ષર ક્ષ છે. કેવો છે? જોડાક્ષર છે. પાછળ જોડાક્ષર હોય, ક્ષ હોય, જોડાક્ષર કરતા એક ક્ષ, ત્યારે એમનું ભારણ જે છે પરીક્ષા. પરીક્ષા એ ખૂબ અગત્યનો શબ્દ છે, મહત્વનો શબ્દ છે. તેમ છતાં ક્ષનો નિયમ પણ છે. અહીંયા શું છે? ક્ષ પૂર્વે આવતા ઈ હું તમારે હંમેશા દીર્ઘ લખવા. પણ પરિવાર શબ્દમાં તો કે પાછળ વા છે અને પરી શબ્દ જુદો પાડો છો તો એ અલગ છે. વાર બે શબ્દ ભેગા થયા છે. પરી છે એ તમારો પૂર્વ પ્રત્યય છે, પ્રત્યય વાળો શબ્દ છે. માટે જે છે તમે જોઈ શકો છો કે કેમ લખાય છે? આ રીતે લખાય છે. બરોબર ને? તો એના માટે રસ્વ, કારણ કે એ તો જે છે એ અંગ સાધક પ્રત્યય છે. પરિઅંગ સાધક પ્રત્યય છે, તત્સમ શબ્દ છે. માટે તો એ કેવો લખાશે? એ રસ્વ લખાશે. જ્યારે પરીક્ષામાં પરી દીર્ઘ લખાશે. આગળ એ જ રીતે બિનજરૂરી. પછી પર પ્રત્યય. પછી પર પ્રત્યય એટલે શબ્દની પછી. બરાબર? દાખલા તરીકે ઈક, તો પ્રમાણ શબ્દમાં ઈક પ્રત્યય લાગ્યો. બરાબર? તમે પ્રમાણ છો, તમે પ્રમાણિક છો, નિષ્ઠાવાન છો. ઈક પ્રત્યય લગાડ્યો અને બન્યો આ રીતે રસ્વ. એ જ રીતે અ, આ, એ કે અહીંથી શબ્દો બનશે તો પણ અહીંયા ઈક થી બન્યા છે. અહીંયા પણ એની આગળ અહીંયા આ છે અને એની પાછળ જ્યારે તમે જો આ શબ્દો હશે દૈનિક, તો પણ કેવો બન્યો છે? ઈક પ્રત્યય. આ બધા શબ્દો જ્યારે અહીંયા આ સ્થાનમાં હોય તો પણ ઔદ્યોગિક શબ્દ તમે જુઓ, ભૌગોલિક શબ્દ જુઓ, દૈનિક શબ્દ જુઓ, તો કેવા બધા બન્યા છે? એ રસ્વ બન્યા છે ને. માટે આ બધા ઈક પ્રત્યય વાળા, ઈકા પ્રત્યય વાળા બધા શબ્દો તમારે રસ્વ લખવાના છે. યાદ રાખજો. બરોબર? એ જ રીતે તમે ઈકા પ્રત્યય, ઈત પ્રત્યય, પરણિત, અહીંયા એ જ રીતે ઈલ પ્રત્યય છે. તો ઉર્મિલા ઈલ પ્રત્યય. બરાબર? તો ઉર્મિલા આગળ ઉ છે દીર્ઘ છે. કેમ? તો પાછળ રસ્વ છે એટલે આગળ દીર્ઘ બનશે. બરાબર? તો આ થઈને મજાની જોડણીની વાત. સાવ સરળ છે. થોડુંક ધ્યાનપૂર્વક એનો અભ્યાસ કરો. એક વાર, બે વાર, એવું લાગે 2 વાર વિડીયો જોઈ લો, 2 વાર વાંચી લો, 2 વાર સમજી લો, તો તમને સાવ સરળ. પણ વિચારવાનું મારે શીખવું છે. મનમાં એક જ વિચાર, મારે આ શીખી જવું છે, મને આ આવડી જવું જોઈએ. જોડણી એટલે શું? મને કેમ ન જોડણી આવડે? આવો એક હુંકાર, આવો એક પડકાર કરવો પડશે આપણે, તો આપણે જોડણી આવડશે. બરાબર? જો તમે જોડણી નહીં શીખો અને સામાન્ય ભૂલ કરશો તો એના અર્થના અનર્થ થશે. માટે જોડણી બરોબર શીખી લેજો. અને બધા જ વિષયોમાં જોડણી જરૂરી છે. એવું નથી ગુજરાતીમાં જોડણી જરૂરી છે, અને ગણિતમાં પણ જોડણી જરૂરી છે, વિજ્ઞાનમાં, સમાજ વિદ્યા વિષય દો, કોઈ પણ વિષય દો. એ હિન્દી ભણતા હો કે તમે સંસ્કૃત ભણતા હો તો પણ જોડણીની જરૂર છે. અને ગુજરાતીની જોડણી શીખશો એટલે બીજા વિષયોની જોડણી શીખાઈ જશે આપોઆપ, અને એ સરળ પડશે શીખવી. એટલે ખાસ આ જોડણી તમારે બધાએ શીખી લેવાની છે. અને જોડણી પ્રત્યે રસ દાખવવાનો છે. જો રસ નહીં દાખવો તો નહીં આવડે.
તમને લાગશે કે આ તો કંટાળાનો વિષય. ના, રસનો વિષય છે. કોણે કીધું કંટાળાનો? અરે બહુ મજા આવે. જો એમ કેવી રમત છે, સામાન્ય ભૂલ થાય તો કેવો એના અર્થના અનર્થ થાય. એ માટે મેં કેટલાક શબ્દો તમને લખી બતાવ્યા છે, એ તમારે જોવાના છે. માની લો તમે શસ્ત્ર શબ્દ લખો અને તમે ચોપડી લઈને બેઠા, એક ગ્રંથ લઈને બેઠા અને કહો કે મારી પાસે આ શસ્ત્ર છે. શસ્ત્ર નથી એ ભાઈ, એ તો શાસ્ત્ર છે. પુસ્તક છે ને, પુરાણ છે. શિવ પુરાણ લઈને બેઠા, રામાયણ લઈને બેઠા, તો એ કંઈક એ વેદનું, એ દેવી શાસ્ત્રો છે. એટલે એ શાસ્ત્ર અને શસ્ત્રમાં ફેર છે. શસ્ત્ર એટલે શું? હથિયાર. અને શાસ્ત્ર એટલે શું? તો કે જ્ઞાન માટેનું કોઈ ગ્રંથ છે. આપણે જેમાંથી જ્ઞાન મળે છે, આધ્યાત્મિક જ્ઞાન મળે છે ને, એ માટેનું કોઈ પુસ્તક એટલે શાસ્ત્ર છે. તો એ જ રીતે તમે બેહોશ અને બાહોશ, મેં તો લોકોને બાહોશ કરવાની દવા શોધી, એમ લખો તો બાહોશ એટલે હોશિયાર, આવડતો, કુશળ, આવા શબ્દોના અર્થ થશે એનો. પણ એને બાહોશ નથી કરવાનો. એને તો આપણે જ્યારે કોઈને એની શસ્ત્રક્રિયા એની પર કરવાની છે, વાટકાપ કરવાનો છે, તો એ હાલી ચાલી ન શકે કાંઈ એવા એના શરીરના બધા તંતુઓને આપણે નિષ્ક્રિય કરવા માટેની દવા. એટલે એ તમે એને બેહોશ કરવાની દવા એમ કહેશો. અને જેને આપણે એ દવાનું નામ પણ ખાસ આપણે આપીએ છીએ. શું છે એનું નામ ખબર છે? સરસ મજાનું નામ છે. ક્લોરોફોર્મ. ક્લોરોફોર્મ આપવું. તો એ ક્લોરોફોર્મ આપવું એટલે બેહોશ કરવાની દવા. હોશ નથી જેમાં તે, હોશ વગરનો કરવો છે તેવો. અને બાહોશ એટલે હોશ એનામાં વધારે મૂકવો છે, એની કરતાંય હોશ મૂકવો. જો કેટલો બધો કરી જાય. ખાસ ધ્યાન રાખજો, આવી ભૂલ નહીં કરતા, નહીંતર પરીક્ષામાં માર્ક જાય. કારણ કે આખો જ વાક્ય ખાલી માત્રા, અહીંયા તમે માત્રા ઉપર મૂકવાની છે, બાજુમાં મૂકવાની છે. બાજુમાં મૂકવાના બદલે ઉપર મૂકવાનું, ઉપર મૂકવાના બદલે બાજુમાં મૂકવો, તોય તે. અને એવું તમે નહીં માનતા કે ઈ ઉ એ જ જોડણી છે, આ પણ જોડણી છે. હા, કે સ્વર વ્યંજનની યોગ્ય મેળવણી કરવી એ જોડણી છે. ક્યાં સ્થાને જો સ્વર ગોઠવવો એનું યોગ્ય જ્ઞાન એટલે જોડણી. જોડણી એટલે ઈ ઉની ગોઠવણી માત્ર નહીં, તો 4 જ અક્ષર થયા. પણ સ્વરના કેટલા અક્ષરો છે? કુલ 13 અક્ષરો છે. એ 13 અક્ષરોની ગોઠવણી જોવાની પાસે આપણે. ઘણા લોકો કહે છે ઈ ઉ ને આપણને આવડી જાય એટલે જોડણી આવડી ગઈ. પેલા ભાઈ નથી આવ્યું, એનો અંશ છે. તો પણ એ ઉપરાંત પણ બધા જ સ્વરો જે છે વ્યંજનોમાં કેવી રીતે ગોઠવવા એ શીખવું ને, એટલે જોડણી છે. એટલે અકસ્માત, એકાએક, અણધાર્યું. આ જો તમે અકસ્માત શબ્દને તમે તો ફોલો કરો, અધૂરો દર્શાવો અને અકસ્માતમાં પૂરો કરો, તો બંનેનો અર્થ બદલી જાય. એકાએક, અણધાર્યું, અચાનક જાય. કોઈની સાથે આપણે ગાડી ટકરાવી દઈએ અને એને કાંઈ તકલીફ થઈ જાય, એ અકસ્માત. અકસ્માત. અને કોઈ બનાવ ન બનવો જોઈએ એવું સારું. દાખલા તમે રસોઈ બનાવતા રસોઈ સારી બની ગઈ, તો પણ એક અકસ્માત થયો. વાહ, સરસ બની ગઈ, તો એ અકસ્માત આપણે ગમતો, યોગ્ય લાગતો અકસ્માત છે. માટે ખાસ ધ્યાન રાખજો. એમાં જરાય ભૂલ ન થાય, કારણ કે એક શબ્દની નાનકડી એવી ભૂલ, અહીંયા તો પૂરો કરો અને તો પૂર્ણ કરો તો પણ બદલી જાય છે. એ જ રીતે અભિનય અને અભિનવ. અહીંયા
ય અને વની ગોઠવણીમાં ફેરફાર કરો તો પણ શું થાય છે? જો કે અભિનય, હું તો સરસ મજાનો અભિનય કરું, હું તો સરસ મજાનો અભિનવ કરું, હે નવું કરું, તદ્દન નવું કરવું ને અદાકારી કંઈક આમ બંનેના અર્થ બદલી ગયા છે. જો આ બરોબર લખજો, સમજો. આવા કેટલાય શબ્દોના અર્થો તમને તમારા પાઠ્યપુસ્તકમાં આપ્યા છે, વ્યાકરણ વિહારની અંદર પણ આપેલા છે અને બીજા કોઈ વ્યાકરણોમાં પણ આપેલા હશે, શબ્દકોશમાં પણ આવા ઘણા શબ્દો છે. એવા શબ્દો બધા તારવવાના છે, બરાબર ને? તો આ શબ્દોની જોડણી સરસ જાણ થાય. એ જ રીતે તમે અપેક્ષા શબ્દ જુઓ તો ઈચ્છા અને આશા, અને ઉપેક્ષા, કોઈની ઉપેક્ષા એટલે તિરસ્કાર, અવગણના, અને ગમે તો એ ન ગમે તો એ ઉપેક્ષા છે. સારું લાગે એ મેળવવાની જિજ્ઞાસા થાય તો એ અપેક્ષા છે, મને મળવું જોઈએ એવું ઈચ્છા રાખો ને તો એ ઉપેક્ષા છે. નથી ગમતું, તિરસ્કારો છો, સારું નથી, અવગણના કરો છો તો એ વસ્તુ ઉપેક્ષા છે. એટલે ખાસ આ વસ્તુનો ખ્યાલ રાખજો, બરાબર ને? આ ઉપરાંત પણ મારે તમને કેટલીક જોડણીઓ જે છે એ આપવી છે, પણ એ હું તમને હવે વોટ્સઅપ દ્વારા ફોટો પાડીને મોકલીશ. પણ તમારે ધોરણ 9 અને 10ના બાળકોએ હોમવર્કમાંથી દરેક પાઠમાંથી 10 જોડણી શોધવાની છે, જોડણીવાળા શબ્દો શોધવાના છે. અને જોડણી દરેક પાઠમાંથી આજનું તમે કામ લખી લેજો કે દરેક પાઠમાંથી તમારે 10 જોડણીવાળા શબ્દો લખવાના. ધોરણ 9 અને 10 બંને ધોરણના બાળકો માટે ગુજરાતી પાઠ્ય પુસ્તકના દરેક એકમમાંથી 10 જોડણીવાળા શબ્દો લખવા. ચાલો, તો આજે આપણે અહીં સુધી અભ્યાસ કર્યો, જોડણી શીખી. તમે વારંવાર જોજો, શીખજો તો તમને આવડશે. એકવાર શીખે એકવાર જોઈએ આ જોડણી આવડે એવું નથી. 2-3 વખત ભલે વિડીયો જોવા પડે, 2-3 વખત પાઠ્યપુસ્તકની અંદર પણ અભ્યાસ કરવો પડે. પાઠ્યપુસ્તકમાં પણ તમને જોડણીનું એકમ આપેલું છે, એ પણ તમારે જોવાનું છે, એનો પણ અભ્યાસ કરવાનો છે. અને પછી ન આવડે તો વળી પાછું ફોન કરીને મને તમારે પૂછવાનું છે. પૂછજો ને બધા, તમે પૂછશો તો તમને ગમશે, નહીં તો અમને એમ થાય કે આ ભાઈ બસ આપણું તો હાલે છે. તમે પૂછશો તો અમે ભણાવીએ છીએ, એ તમને સમજાય છે કે નહીં એ અમને ખબર પડશે. નહીં પૂછો તો અમને એમ થાય બધું સમજાઈ ગયું. એટલે ખાસ જેને પ્રશ્ન થાય એ દરેક બાળકોએ પ્રશ્ન પૂછવો. સરસ, ચાલો આવજો.